જય આદિવાસી જય જોહાર। ભરૂચ બેરેજ યોજનાનો જે પ્રોજેક્ટ ચાલી રહેલો છે, ચેકડેમ બંધાઈ રહ્યો છે, વિકાસનું કામ છે, વિકાસને સાથ સહકાર આપવા માટે તત્પર છીએ, પણ સાથે સાથે જે વિસ્થાપિતો છે જે ડુબાણમાં જાય છે, જેમ કે કંકરેશ્વર પટ્ટીના સરફુદ્દીન ગામ છે, ખાલાપિયા ગામ છે અને બીજા અન્ય ગામો છે, એમાં સમગ્ર પંથકમાં આદિવાસીના પરિવાર વસતા આવેલા છે। છેલ્લા 60-70 વર્ષથી ત્યાં વસવાટ કરે છે। પોતાનું ગુજરાન ચલાવવા માટે નદી નજીક છે એટલે નદીમાં મચ્છીમારીનો ધંધો કરે છે, ખેતી હોય તો ખેતી કરે છે અને ઢોર ઢાંકડા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને નાની એવી શાળાઓ છે, ત્યાં બાળકો અમારા ત્યાં ભણે છે। પણ સરકારે તો સપનું આવ્યું અને કહી દીધું કે તમે ખાલી કરી નાખો અમારા પરિવારોને, એવું કહી દીધું। હવે જે છેલ્લા 60-70 વર્ષથી ત્યાં વસવાટ કરે છે, એમનો ધંધો વિકસાવેલો છે, એમની ખેતી છે, 7 બારના ઉટાળા છે, 8 આના ઉટાળા છે, સરકારનો પરિપત્ર મુજબ અમે ત્યાંના ધણી છે। તો કાલે સપનું આવ્યું અને આજે થઈ જાય ને કે ખાલી કરી નાખો, તો આ બોડી બામણીનું ખેતર છે। સરકારશ્રી શું કહેવા માંગે છે અમારા આદિવાસીઓ જોડે? જો આમ એમના પૂરેપૂરો એ નહીં આપવામાં આવ્યો, ખેતી નહીં આપવામાં આવી, ઘરના બદલામાં ઘર આપવામાં ના આવ્યું, ઢોર ઢાંકડાની વ્યવસ્થા ના કરવામાં આવી, મચ્છીમારીના ધંધા જોડે જે વિકસાયેલા છે એમનો જો વિકલ્પ ન કરવામાં આવ્યો તો એક પણ જગ્યા કે એક પણ ફૂટ અમે આપવાના નથી। એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તો આ ઉગ્ર આંદોલન કરીને લડી લઈશું અમે। જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, પણ કોઈ જાતનું તંત્ર ત્યાંથી ખાલી ફક્ત ને ફક્ત પોલીસ દ્વારા 2 પોલીસ જાય છે અને સરકારી તંત્ર જાય છે અને એવું કહી દે છે કે ભાઈ આ તમારે ખાલી કરવાનું છે, તો એની સામે તમે વિકલ્પ શું આપશો? જેમ કે એક ઉદાહરણ આપું તમને કે જે તે સમય પર જયારે નર્મદા નદીમાં રેલ આવી તો જૂનું ટવરા અને નવું ટવરા કેવી રીતે બન્યું? આ રીતે જ બન્યું છે કે જૂના ટવરામાં જયારે રેલનું પાણી ભર્યું ત્યારે નવા ટવરાને વિસ્થાપિત કરી જે તે સરકારે એમને વિસ્થાપિત કર્યા અને એમને આપ્યું એમને। એ રીતના નવા સુકલટીત અને જૂના સુકલટીત, એ નવા સુકલટીતમાં પાણી, જૂના સુકલટીતમાં પાણી ફરી વળ્યા તો નવો સુકલટીત વિકસાવ્યું। એ જ રીતે આ આદિવાસી પરિવારોમાં છે, એને પણ માંગણી કરે છે કે એવા ખરાબો બધા બહુ છે અંકલેશ્વર સાઈડમાં, જે લોકોએ ફાર્મ હાઉસ દબાવીને બેસી ગયા છે મોટા માથાઓ, એની તપાસ કરવી જોઈએ અને અમારા જે આદિવાસીઓની માંગણી છે એને વિકસાવવી જોઈએ। અમે તૈયાર છે જમીનો આપવા માટે, પણ એની વિકલ્પ સામે અમને બી કંઈ મળવું જોઈએ, અમારા જે કંઈ ધારાધોરણ નિયમ મુજબ।